સરકારે માર્ગ સલામતી માટે થઈને આરટીઓની સાથે મળીને કેટલાક નિયમો કર્યા છે. હા, એ નિયમોનું આપણે પાલન કરવું પડે. એવું નિયમો પાલન કરવા પડે? આજ તો સરકાર ગાડી છે તો એમને નિયમો બનાવે છે. એ નિયમો પણ આપણી સલામતી માટે જ હોય છે. અને જો આપણે એ નિયમોનું પાલન ના કરીએ અને એનું ઉલ્લંઘન કરીએ તો સરકાર આપણને સજા પણ ફટકારી શકે. કોઈ સજા હોય હોય જ ને, તને જેલમાં પૂરી દેશે. જેલમાં છે કે મને જેલમાં પૂરી દે? સરકારની તાકાત છે. બધું જ કરવાની સરકારની તાકાત છે. ના હોય. આ તો રસ્તો હું હંમેશા જન્મ્યો ત્યારથી જોઉં છું. અરે પહેલા તું જન્મ્યો ત્યારે આટલો નાનો હતો તો એટલો ને એટલો થોડો છે. હવે તું મોટો થયો, સમજદાર થયો તો પછી નિયમોનું ઉલ્લંઘન ના કરાય. આવી ચોપડમાં કરાતી હશે. આજે મને ખબર પડી કે આવો રસ્તા માટે પણ નિયમો હોય. હા, ડિવાઈડર ખરીદતી વખતે જો કોઈ વ્હીકલ ફાસ્ટ આવતો હોય તો તને સાથે લઈને જતો રહેશે. મને ભગવાન દે. હોસ્પિટલમાં ડોક્ટરનો કમાવું પડે. એમ? હા. હા. હવે રમણી, હવે તું મને કે આ રસ્તામાંથી કઈ નિયમો હોય છે? હા, કે કેવા નિયમો હોય છે? હા, જો રમલા, જો આ રીતે આપણે ક્રોસ કરતો હોય કૂદીને અને વ્હીકલ એકદમ ફાસ્ટ આવતો હોય અને કોઈ એની અડફેટે આવે તો સીધો 1-2 કિલોમીટર તો ઘસડાઈ જ જાય. એની ફૂલ સ્પીડ હોય. હવે મને ખબર પડી. આજ પછી રમણી હું આની ભૂલ નહીં કરું. નહીં તો હું ક્યાંક ભમાઈ જાઉં તો. હા, જોજે આજ પછી ધ્યાન રાખજે. જો આ ચિત્રમાં તને શું દેખાય છે? અરે ચશ્મા પહેરને પણ. અને ચશ્મા પણ એમાં રસ્તામાં લાવવા પડે. હા, એક દીકરી દેખાય ના, છોકરી દેખાય છે. હા, અને એક છોકરો દેખાય છે. અને ચાલતા દેખાય છે. અને તું જો અહીંયા ખોટાની નિશાની કરી છે. એ લોકો રસ્તાની વચ્ચોવચ્ચ ચાલી રહ્યા છે અને આ જે છે એ સાચી રીત છે. એ બંને ફૂટપાથ ઉપર ચાલી રહ્યા છે. હા, એટલે સરકારે મોટા મોટા રસ્તા હોય ત્યાં રાહદારીને ચાલવા માટે આવા ફૂટપાથો બનાવ્યા હોય છે. એ રસ્તો સ્પેશિયલ આ ફૂટપાથ સ્પેશિયલ ચાલવા વાળા માટેનો રસ્તો. અને ફૂટપાથ ન હોય તો ફૂટપાથ ના હોય તો આપણે હંમેશા જમણી સાઈડે ચાલવાનું. જમણી સાઈડ. જમણી સાઈડ. હા. આમ તો મારા સાહેબે એમ શીખવાડ્યું કે આપણે ડાબી સાઈડે ચાલવાનું. અરે રમલા, તારી સમજ ફેર થાય છે. સમજ ફેર. તું તારા મગજને થોડું બરાબર કઠોળ અને તું યાદ કર. તારા સાહેબે એમ કહ્યું હશે કે જ્યારે આપણે વાહન હંકારીએ ત્યારે ડાબી સાઈડે ચલાવવાનું અને જ્યારે આપણે રસ્તા પર ચાલતા હોઈએ ત્યારે જમણી સાઈડે ચાલવાનું. હા, હવે ખબર પડી કે આપણે ફૂટપાથ ઉપર ચાલવું હોય તો વાંધો નહીં, પણ જ્યારે ફૂટપાથ ન હોય ત્યારે આપણે જમણી સાઈડે ચાલવું. હવે ખબર પડી ગઈ હો? તને ખબર પડી ને? હા. તો તું એ મને કહે ચાલ કે જમણી સાઈડે કેમ ચાલવાનું નિયમ હશે? પણ કઈ નિયમો પાછા એમાં શીખવાનું. અરે એ તો કોમન સેન્સ ની વાત છે. અને તમે વાપરવાનું? હા, વાપરવાનો. નહીં ઘટી જાય. ચિંતા ના કરીશ. ઘટી જાય તો મારી જોડે લઈ જજે. હવે જો આપણે જમણી સાઈડે ચાલીએ તો સામે આવતા સાધનો આપણે જોઈ શકીએ જેથી આપણને કોઈ ભમાઈ ના દે. એ વાત સાચી. રમણી, એ વાત સાચી કે આપણે જમણી સાઈડથી ચાલીએ તો સામેથી આવતા સાધનો દેખાય. એ વાત સાચી. હવે સમજ પડી ગયો. રમણી, તું તો બહુ સમજદાર છો. રંગલી રમણી સમજદાર છે ને? જો રમલા, આ શું પાછું રમું લાગી ગઈ? જો આ સાઈડ જો આ બાજુ બરાબર દેખાશે તે ચશ્મા નથી ભર્યા ને એટલે નજીકનું સારું. આ તો કાળા ધોળા પટ્ટા છે. અરે આ કાળા ધોળા પટ્ટા નથી, આ
ઝીબ્રા ક્રોસિંગ છે, ઝીબ્રા ક્રોસિંગ. તો બસ સાહેબ જીગરા જીગરા કરતા હતા ચાર પગું પ્રાણી. હા, એ પ્રાણીના શરીર ઉપર જેમ કાળા અને ધોળા પટ્ટા હોય છે તેવા જ પટ્ટા સરકારે રોડ ઉપર બનાવેલા છે, એટલા માટે તેને ઝીબ્રા ક્રોસિંગ કહે છે. આવા કાળા ધોળા પટ્ટા બનાવવા શું કરવા પડે? સાંભળ રમલી, જ્યારે લાલ લાઈટ થાય ત્યારે રાહદારી રસ્તો ચાલીને ઓળંગી શકે એની માટે આ પટ્ટા હોય છે. હંમેશા ચાલી લો. હા, ચાલી જો, ચાલી જો. હા, જોતે પાછી ગામડામાં લાલ લાઈટ થાય ત્યારે જ. હા, લાલ લાઈટ થાય ત્યારે વાહનો ઊભા રહે એટલે સ્પેશિયલ ચાલવાવાળા વ્યક્તિઓ માટે જ આ ઝીબ્રા ક્રોસિંગની સગવડ આપેલી છે સરકારે જો આપણને. સમજી લેજો બધા કે આ ઝીબ્રા ક્રોસિંગ એટલા માટે રાખ્યું છે કે બધા લાલ લાઈટ થાય અને વ્યક્તિએ ચાલે. પણ એટલા વ્યક્તિ ચાલે તો જ. તો તારે કોને ચલાવવા છે? કોઈ કરતા ઉંમર લાયક જાય તો, શું કહ્યું, શું કહ્યું? ઉંમર લાયક જાય તો ઉંમરલાયક હોય ને તો એમને કોઈ જવાનિયાનો સાથ સરકાર લઈ અને આ રીતે રસ્તો ક્રોસ કરવાનો. અને નાના બાળકો હોય તો પણ મોટા વ્યક્તિનો સંઘાત કરી અને પછી રોડ ક્રોસ કરવાનો. હા, એ વાત બધાય સમજી લેજો. રંગની સમજદારીની વાત તો કરે છે હો. આ શું નવું લાઈ પાછું? રમલા, આ ઓવરફૂટ બ્રિજ છે. હું આપણે રસ્તા ઉપર પાછું ઉપર ઉપર આ અને એવું પાછી હોય. નીચે નીચે. હા, નીચે બધો ચાલે. હા, જો હવે તને કહું. જવા. હા, જો તને કહું, હવે સમજાવું. આ ધારો કે આ રોડ છે, બરાબર છે. હવે મારે આ રોડ ક્રોસ કરવો હોય અને બહુ જ મોટો હાઈવે હોય, મોટા બે શહેરોને જોડતો હોય તો ત્યાં વ્હીકલો અવારનવાર આખો દિવસ ચાલુ ને ચાલુ જ હોય તો આપણે અહીંથી આ બ્રિજ ઓવરફૂટ બ્રિજ ચડવાનો, ઉપરથી પછી આમ રોડ ક્રોસ કરવાનો અને આ બાજુ આવી અને નીચે ઉતરી જવાનું. આ જેથી પણ વચ્ચે ના જતું રહેવાય. બાકી ઊંચા આપણે ટાઈમ બગાડવો. અરે તું વચ્ચેથી જઈશ તો બીજા દિવસે કોઈને દેખાઈશ નહીં. આ તો સાચી વાત. આ તો હું ગમગમાઈને ચડાવું. હું ભર્યા. હા, તને જ કોઈ ગમગમાઈ દે. એટલે આજ પછી તું ધ્યાન રાખજે. આપણે બધાએ સમજી લેવું કે જ્યારે આવા ટ્રાફિકવાળા રસ્તા ઉપર આપણે ઓવરબ્રિજ થઈને ચડીને જ ઉતરવું. હાય, હવે મારે તો એ ભગવાન છે. એ રમલા, આ તું શું કરી રહ્યો છે? અરે આવા સંતો કરાતા હોય, આગળનું ટાયર ઉપર ને પાછળનું ટાયર નીચે. આવું તો હું નાનપણથી કરતો. અરે હું